આંશિક ઠંડીના કારણે બનાસકાંઠામાં રાયડાના પાક પર સંકટ, ખેડૂતોમાં ચિંતા। બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે કુલ 1,66,234 હેક્ટર વિસ્તારમાં રાયડાનું વાવેતર થયું છે, જેમાં દાંતીવાડા તાલુકામાં અંદાજે 6,083 હેક્ટરમાં વાવેતર નોંધાયું છે। દાંતીવાડા, વાવ અને થરાદ તાલુકા સહિત બનાસકાંઠા જિલ્લો રાયડાના પાક માટે હબ તરીકે ઓળખાય છે। અહીં મોટા પ્રમાણમાં રાયડાનું વાવેતર થાય છે। ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે આંશિક ઠંડીના કારણે રાયડાના પાકને નુકસાન પહોંચવાની ભીતિ સેવાઈ રહી છે। ખાસ કરીને શિયાળુ ઋતુ હોવા છતાં હજી સુધી પૂરતો ઠંડીનો ચમકારો ન જોવા મળતા તેની સીધી અસર શિયાળુ પાક પર પડી રહી છે। રાયડા ઉપરાંત બટાકા સહિતના અન્ય ખેતી પાકોમાં પણ રોગચાળો અને જીવાતના ઉપદ્રવ્યની શક્યતા વધી રહી છે। ઉલ્લેખનીય છે કે ખેડૂતોને વર્ષ દરમિયાન સતત હવામાનની અસમાનતાનો સામનો કરવો પડ્યો છે। ઉનાળામાં વહેલું ચોમાસું શરૂ થવાથી પાકને નુકસાન થયું હતું, ત્યારબાદ ચોમાસામાં ભારે વરસાદના કારણે પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી। હવે શિયાળાના 2 મહિના પ્રસાર થયા છતાં ઠંડી ન પડતા શિયાળુ પાક માટે ચિંતા વધી છે। ખાસ કરીને રાયડાના પાકમાં માલોમસી નામની જીવાતના ઉપદ્રવ્યથી ઉત્પાદન પર અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। ખેડૂતો દ્વારા ખેતી વિભાગ પાસે માર્ગદર્શન અને યોગ્ય તકેદારીના પગલાં લેવાની માંગ કરવામાં આવી રહી છે, જેથી પાકને વધુ નુકસાનથી બચાવી શકાય। મારું નામ દેવાભાઈ કરશનભાઈ પ્રજાપતિ। ઘર રાયડો સાહેબ 3-4 કિલોનું વાવેતર છે। દર વર્ષનાથી રાયડામાં નુકસાન વધારે। બીજું ચોમાએ બધું પૂરમાં જ્યું અને હાલ હવે આ ઠંડી નથી, એના લીધે રાયડું 50% જેવું નુકસાન રહેશે। રાયડામાં કોઈ લવું લેવાનું નહીં। ગઈ સાલ ઉનાળામાં એમને એમ જ થયું હતું। ઉનાળામાં વરસાદ આવ્યો, બધો પાક તૈયાર છો અને વરસાદ આવ્યો એટલે ઉનાળામાં ફેલ જ થયું બધું। મારું નામ અંશાભાઈ ધર્માભાઈ પ્રજાપતિ। આ વખતે રાયડો વાયો હતો 3-4 કિલા અને બટાકા વાયા હતા, પણ હું નુકસાન છે લગભગ આ ઠાર પડે છે ને એટલે લગભગ 30-40% નુકસાન થશે। આ વખતે બટાકામાં હવે નુકસાન જ છે, હવે ઠાર પડે છે એટલે નુકસાન થવાનું।